વડોદરામાં યુવતી ઘરેથી મહેંદી મૂકવા માટે નીકળે છે અને પછી તે ઘરે પરત જ નથી ફરતી. તેનો ભાઈ તેને સતત ફોન કરે છે, ફોનનો રિપ્લાય થાય છે. પોલીસની મદદ લેવા માટે પોલીસ સ્ટેશને પહોંચે છે યુવતીનો ભાઈ, પણ યુવતીના ભાઈનું કહેવું છે કે પોલીસે ખરા સમયે મદદ કરી હોત તો આજે મારી બહેન જીવતી હોત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલી જે લાશ મળી હતી, ત્યારબાદ તેની હવે ઓળખ થઈ ચૂકી છે. મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજમહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું છે. દિવ્યા મહેંદી મૂકવાનું કામ કરતી હતી અને બનાવના આગલા દિવસે ઘરેથી મહેંદી મૂકવા જવાનું કહીને તે ઘરેથી નીકળી હતી ને ત્યારબાદ પરિવારે તેનો સંપર્ક કર્યો હતો અને થોડી જ વારમાં પરત આવવાની યુવતીએ વાત કરી હતી, પરંતુ પરત ના આવતા પરિવાર છે તેણે સંપર્ક ફરીથી કર્યો હતો અને સંપર્ક યુવતીનો ત્યારબાદ કપાઈ ગયો હતો. પરિવારજનોએ જ્યારે સોશિયલ મીડિયામાં અજાણી યુવતીનો મૃતદેહ જોઈ હોસ્પિટલે તપાસ કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે જાણ થઈ કે જે મૃતદેહનો સોશિયલ મીડિયા પર ફોટો જોયો હતો તે તેની બહેન જ છે. આમ બહેનને જોઈને ભાઈ છે તે ભાંગી પડ્યો હતો અને યુવતીના ભાઈએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે પોલીસે સમયસર મદદ કરી હોત તો આજે તેની બહેન જીવતી હોત. પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે મૃતક યુવતીનો ભાઈ, તેમને સાંભળીએ. અરજી એકચ્યુઅલી કેવું છે કે 3 તારીખે બેન મહેંદી મૂકવા ગયા હતા, તો મહેંદી મૂકવા 9:30 વાગે ગયા હતા, તો બપોર સુધી નહીં આવ્યા. તો મેં એમને કોલ કર્યો બપોરે કે બેન ક્યાં છે, તો બોલે બસ એક જ કલાકમાં એક જ હાથ મૂકવાનું બાકી છે, મૂકીને આવું. એના પછી મેં કીધું આવી જશે એમ. 2 વાગે એમને મેં કીધું તો 2 વાગે એમની એટલી વાત થઈ હતી. પછી 5 વાગે મેં ફરી 4-5 કોલ કર્યા, એમને રિસીવ નહીં કર્યા. એના પછી બેને ફોન કર્યો 6:07, તો બેનને રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે, પેમેન્ટ લઈને ઘરે જ આવું છું. એ અડધો કલાક થયો, 7 વાગી ગયા, મારું મગજ ગયું. મેં કીધું સવારથી બેન કેમ બહાર છે, તો અત્યાર સુધી રિટર્ન કેમ નથી આવી મહેંદી મૂકીને. તો મેં કન્ટિન્યુઅસ એને કોલ ચાલુ રાખ્યા, સિંગલ કોલ રિસીવ નહીં કર્યો. રિંગિંગ જાય છે પણ રિપ્લાય નહીં આવ્યો. કન્ટિન્યુઅસ આટલું જોયા પછી અમને થોડો શક ગયો, તો અમે શોધખોળ કરવા નીકળ્યા. હોસ્પિટલના નંબરથી ચેક કર્યું, બધાથી ફોન કન્ટિન્યુઅસ ફોન રાખ્યા પણ કોલનો કોઈ રિપ્લાય નહીં આવ્યો. આખું બરોડા ગોતી લીધું. પછી અમે 11-11:30 વાગ્યા સુધી જેપી પોલીસ સ્ટેશન પહોંચ્યા કે સાહેબ આવું છે, બેન સવારથી ગાયબ થઈ, મતલબ કે મહેંદી મૂકવા ગયા હતા ત્યાંથી રિટર્ન નથી આવ્યા અને કોલનો રિપ્લાય નથી આપી રહ્યા એમ. એમને પૂછ્યું કેટલા વર્ષની છે, મેં કીધું 24 વર્ષની છે. એમણે આખી કાર્યવાહી પૂછી કે ક્યાંથી ગયા અને શું છે શું નહીં. બોલે રિપ્લાય નથી આપી રહ્યા. એમને મને કીધું કે અત્યારે કાચું લખવું જોઈએ એમ. ખાલી કાચું લખ્યું. એમને એમની પાસેથી અમને મદદ માંગી કે ભાઈ ફોન જાય છે પણ રિપ્લાય નથી આવી રહ્યો, થોડો સપોર્ટ કરી દો, અમને લોકેશન ટ્રેક કરાવી દો. એમ હોય તો કંઈ નહીં તો કમ કે કમ અમને ડાઉટ ગયો, કેમ કે બેને કોઈ વાર આવું નથી કર્યું કે આટલા બધા કોલ ગયા હોય ને મારો કોલનો રિપ્લાય ના દીધો હોય ને. મેં મારા થતાં મેં બધા જ ઉપર સુધી ટ્રાય કર્યા પણ પોલીસનો કોઈ સપોર્ટ નહીં. એમને ખાલી કાચું લખ્યું કે હા અમે કાચું લખીએ છીએ, કાલે 24 કલાક થશે તો 10 વાગે આપણે પાક્કું લખશું. 10 વાગે એમણે પાક્કું લખ્યું. 10 વાગ્યા પછી મેં સાંજે ફરી પૂછ્યું. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો, એક છોકરા સાથે શંકા થઈ અમને. સામે કેફે છે, ત્યાં કેફેમાં એક છોકરાની શંકા થઈ, ત્યાં પૂછપરછ કરી તો એ છોકરો બી એ દિવસથી ગાયબ હતો. શંકા કરતાં એ નંબર મળ્યો અમને ત્યાંથી, એના શોપ પરથી, કેફે પરથી, ટી પોસ્ટ પરથી. તો ત્યાંથી નંબર કઢાયો તો કન્ટિન્યુઅસ રિંગ જાય છે પણ એ જવાબ નથી આપી રહ્યો. તમે પોલીસને જણાવ્યું કે કોલ જાય છે, તમે ચેક કરાવો ને. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો હું ત્યારે ઘરેથી જેપી પોલીસ સ્ટેશન ઇન્ફોર્મ ખાલી કરવા ગયો છું કે ભાઈ ફોન ચાલુ થયો છે, લોકેશન ખાલી ટ્રેક કરી દો, અમને ચિંતા થાય છે કે કંઈ બી પ્રોબ્લેમ થઈ શકે છે. આ છે આપણી સંસ્કારી નગરી. પોલીસ જેના ભરોસે આપણે બેઠા હોય એ જ આપણને હવે દોડતા થઈ ગયા છે બધા જ. કેટલા પોલીસ પાછળ ફરતા થઈ ગયા છે. એ દિવસે એક સિંગલ રિપ્લાય ખાલી એટલો આપી દીધો કે આ લોકેશન પર છે તો આપણે ગમે તે કરી શકત. આજે મરી ગયા પછી શું કરવાનું હવે એમનું? અમારે ફૂલ બેદરકારી છે. આટલો સપોર્ટ તો ના હોવો જોઈએ. અમે પબ્લિક એના સર્વન્ટ હોય, પોલીસ તો આવી રીતના તમે કરશો અમારો સપોર્ટ. મર્ડર થઈ ગયા પછી તમે એની શોધખોળ કરશો તો અમારી તો ઇજ્જત જ લૂંટાઈ ગઈ. બધું શું હવે બચ્યું શું અમારી પાસે? જે હતું એ માણસ જ જતું રહ્યું. તો
કેવી રીતે તમને જાણ થઈ આ બાબતની? આ જાણ એકચ્યુઅલી મેં આજે સવારમાં રીલ સ્ક્રોલ કરતો તો મને આઈડિયા હતું કે કંઈ બની શકે તો અવર બરોડા તો પછી કંઈ બી આપણને અપડેટ મળે એમ. તો અવર વડોદરાનું બીજું એક પેજ છે એના પરથી મને અપડેટ મળી. મને ડ્રેસ પરથી અપડેટ લાગ્યું કેમ કે ફોટો બ્લર હતો એટલે મને ડાઉટ ગયો કે આ જ કલરનો ડ્રેસ બેન પહેરીને ગઈ છે. તો મેં પહેલાં બેનને કહેતા પહેલાં મારા મોટા બેનને કહેતા પહેલાં ભાઈને કીધું કે ભાઈ મને શંકા જાય છે, આ લોકોએ ઇન્સ્ટાગ્રામ પર નાખ્યું છે કે ગોત્રી પોસ્ટમોર્ટમ વિભાગમાં આપણે લઈ ગયા છે એમ. તો આપણે ફટ દઈને ત્યાં પહોંચી જઈએ તો ખબર પડે. મારે જોવું છે, મને 100% આ કેસ લાગે છે કેમ કે ઇન્સ્ટાગ્રામ પર એવું લખેલું હતું કે મૃતક કોણ છે ખબર નથી પડી રહી. આજુબાજુના ગામમાં ચેક કરાવી પણ કંઈ ખબર નથી મળી રહી. મને પૂરેપૂરો ડાઉટ ગયો એના પર. એના પછી ત્યાં પહોંચતા પહેલાં જ અમને જેપી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી ગયો કે ભાઈ તમે ક્યાં છો, અહીંયા આવી જાઓ એમ કરીને. એમને બી ક્યાંક અપડેટ મળી ગઈ. તમને પહેલી પોલીસે જો મદદ કરી હોત તો કદાચ જીત્યું. 100% મારી બેન જીવતી હોત કેમ કે આજે 48 કલાકથી અમે ભૂખ્યા તરસ્યા ભાગી રહ્યા છે કે ભાઈ મળી જાય ગમે ત્યાંથી એમ કરીને. આજે હું મળી એમને શું કામ કરશું હવે દોડતા છે પકડવા માટે. મૃતકના ભાઈએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસને અનેકવાર તપાસની માંગ કરી હોવા છતાં ફક્ત અરજી લઈને તપાસ કરવાની વાત કરી હતી. જો પોલીસે તાત્કાલિક એક્શન લીધા હોત તો આજે મારી બહેન જીવતી હોત. મેં મારાથી બનતા બધા જ પ્રયાસ કર્યા પણ પોલીસનો કોઈ સપોર્ટ ના મળ્યો. તેમણે ખાલી અરજી લઈ લીધી અને 24 કલાક બાદ ફરિયાદ નોંધવાની વાત કરી હતી. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો અને જે છોકરા ઉપર શંકા હતી ત્યારે પોલીસને જઈને જાણ કરી હતી કે તેનો ફોન ચાલુ છે. ત્યારે પણ પોલીસ દ્વારા કોઈ સપોર્ટ ન કરવામાં આવ્યો. અમે જ્યારે પોલીસને જણાવ્યું ત્યારે માત્ર અરજી લખી છે તેવું કરતા રહ્યા. અને આપણી સંસ્કારી નગરી છે અને જે પોલીસ પર આપણે ભરોસો રાખીએ છીએ તે આપણને અત્યારે દોડતા કરી દીધા છે. અને આમ ઘટનામાં પૂરેપૂરી પોલીસની બેદરકારી હોવાના મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું છે. અને યુવતીની હત્યા બાદ ભાઈનો આક્ષેપ છે કે પોલીસે સમયસર મદદ કરી હોત તો આજે તેની બહેન છે તે જીવતી હોત. આમ વડોદરામાં જે અજાણી યુવતીની લાશ મળી હતી તેની ઓળખ થઈ ગઈ છે અને તેનો પરિવાર છે છેલ્લા 2 દિવસથી તેને ગોતતો હતો. પોલીસની મદદ પણ માંગી હતી પરંતુ આરોપ એવો છે કે પોલીસની મદદ ન મળી અને આખરે ત્યારબાદ જે ભાઈ છે તેની બહેનને ગોતતો હતો તેની બહેનનો મૃતદેહ મળ્યો હતો. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.